સાવરકુંડલા તાલુકાના અમરેલી ગામે આખા ગામને આસ્થાનું કેન્દ્ર એવું અને તમામ વર્ગને ઉપયોગમાં આવે સારા નરસારા પ્રસંગે ઉપયોગમાં આવે એવી સાર્વજનિક ઉપયોગ હેતુ જગ્યામાં આશાપુરી માના સાનિધ્યમાં એક મઢનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું કે જ્યાં ગામોના નાનામાં નાના વર્ગ પણ પોતાના પ્રસંગો કરી શકે, ગામ ક્યારેક હળી મળીને ગામનો સામૂહિક કાર્ય કરી શકે એવી જગ્યાનું નિર્માણ કરવામાં આવ્યું હતું। જ્યાં પદાધિકારીઓના ઈશારે અધિકારીઓ દ્વારા ડિમોલેશનનો હુકમ કરાતા મોટો પોલીસ કાફલો અમરેલી ગામમાં ખડકીને જાણે કે ગામ કોઈ ઘર્ષણ કરે એમ હોય એવી ખોટી શંકાના આધારે આખા કુંડલાની પોલીસ બોલાવીને ડિમોલેશન કરવામાં આવ્યું। ગામ લોકોએ પણ સંપૂર્ણ કાયદાની જોગવાઈ મુજબ સહયોગ કરેલ, પરંતુ આ લોકશાહી દેશમાં આ ખૂબ જ શરમજનક અને દુઃખદ ઘટના થવા પામી છે। કારણ કે અમરેલી ગામમાં કેટલાય માથાભારે શખ્સો એવા છે કે જેમણે ગ્રામ પંચાયત અને પ્રાંતની સર્કલની જગ્યા ઉપર દબાણો કરેલા છે। સરકારી પડતરમાં જે વિવાદિત છે, સરકારશ્રીએ મફત પ્લોટ ફાળવેલા એના ઉપર ખોટા વાડાઓ દર્શાવીને તંત્રની મિલીભગતથી દબાણ કરીને કોમર્શિયલ હેતુ બિલ્ડિંગો બાંધેલા છે। લેન્ડ ક્લેમિંગ અરજીઓ પણ દાખલ થયેલ હોવા છતાં એના ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। એટલે આ લોકશાહી દેશમાં લોકશાહીનું ખૂન છે। ત્યાં સમગ્ર હિન્દુ સમાજ સમુદાય આ ઘટનાને આકરા શબ્દોમાં વખોણે છે। હિન્દુના નામે મત માંગતી સરકાર આજે તંત્રને આદેશ કરીને હિન્દુ સમુદાયની ધાર્મિક સંસ્થાઓ ઉપર નહીં પરંતુ સમગ્ર હિન્દુઓના હૃદય ઉપર ઘા કરી રહી છે। આ કેટલાક અંશે વ્યાજબી અમરેલી ગામે સાર્વજનિક ઉપયોગ હેતુ બનાવવામાં આવેલ ધાર્મિક સ્થળ તંત્ર દ્વારા કરવામાં આવેલ ડિમોલેશન પ્રોગ્રામનું સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યું છે। રિપોર્ટર રફીકભાઈ ચૌહાણ, અમરેલી। મહેશ ચોટવડિયા, આંબડી ગામ ઉત્સવ આપ જોઈ રહ્યા છો। આંબડી ગામેથી ડિમોલેશન ચાલી રહ્યું છે। આ પ્લેસ એવું હતું આ જગ્યા કે સાર્વજનિક ઉપયોગ હેતુ એક પરિવારને પણ તમામ ગામના સહયોગથી આ જગ્યાની અંદર સાર્વજનિક ઉપયોગ થાય હોય, નાનો વર્ગ હોય તો એ પણ કોઈ સારો મોડો પ્રસંગ કરી શકે આ જગ્યાની અંદર એ હેતુથી આ નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું। ત્યારે ખરેખર ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે આજે અમારી મહેસૂલમાં અરજીઓ પેન્ડિંગ હોવા છતાંય આને વિવાદિત આ કેસ ચાલી રહ્યો હોવા છતાંય તંત્ર દ્વારા આપ જોઈ શકો છો કે આંબડી ગામે ડિમોલેશન કાર્ય કરવામાં આવી રહ્યું છે। ખૂબ શરમજનક વાત કહેવાય, ખૂબ નિંદનીય વાત કહેવાય કે જે રામના નામે મત માંગતી સરકાર, રામના નામે જીતતી સરકાર આજે આ ધાર્મિક પ્લેસ પાડી રહી છે। આપ જોઈ શકો છો આ ખરેખર આનાથી મોટી દુઃખની વાત આ લોકશાહી દેશમાં કોઈ હોઈ ન શકે। આપ જોઈ શકો છો અમે પણ શાંતિપ્રિય માણસો છીએ, શાંતિમાં માનનારા છીએ। તંત્ર અને પોલીસ તંત્ર તો ચીઠીનું ઠાકર છે કે હુકમના આધારે તેઓ પ્રોટેક્શન આપતા આવ્યા છે। આપ જોઈ શકો છો કેટલા ગામ લોકો સહયોગ કરી રહ્યા, આપ જોઈ શકો છો તમામ લોકો સહયોગ કરી રહ્યા છે તંત્રને। પરંતુ આ લોકશાહીનું ખૂન છે। આ દેશમાં લોકશાહી હોય એવું કાંઈ છે જ નહીં। અધિકારીઓ પદાધિકારીના ઈશારે કામ કરે છે। કેટલાય મહાનગરોમાં અને ગામડાઓમાં સારું કોમર્શિયલ હેતુ બિલ્ડિંગો બંધાયેલા છે, કેટલાય શોપિંગો બની ગયા છે, કરોડો અબજો રૂપિયાના કેટલાય કર ચોરી કરે, કેટલું કરે છે, પરંતુ સત્તાના ઈશારે, પદાધિકારીઓના ઈશારે એનો વાળ પણ વાંકો નથી થતો। ત્યારે આમાં લોકશાહી જેવા દેશમાં કંઈ રહ્યું નથી। આની કરતાં તો ગોરાઓ પણ સારા હતા। એટલે ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે આવનારા સમયની અંદર અમે કાયદાની રૂએ લડી લેવાના છીએ। અમે શાંતિપ્રિય માણસો છીએ, અમે સહયોગ કર્યો છે આ ડિમોલેશનમાં, પરંતુ અમે કાયદાની રૂએ લડવાના છીએ અને આનો પડઘો સમગ્ર ગુજરાતમાં પડવાનો છે, એમાં કોઈ બે મત નથી। થેન્ક યુ।